મિત્રો, આજના ટેકનોલોજીના યુગમાં લોકો વાંચનથી દૂર થઈ ગયા છે, પરંતુ વાર્તાથી નહીં. અને એટલે જ સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM તમારી માટે અવનવી વાર્તાઓ લઈને આવ્યું છે. તો મિત્રો, આજની આપણી લઘુકથાનું નામ છે નટડી અને એના લેખિકા છે અરુણા અરુણ ઠક્કર. તો ચાલો મિત્રો, આપણે સાંભળીએ વાર્તા. મંગુડી ધુઆ પુઆ થતી ઘરમાં આટા ફેરા કરતી હતી. રઘુ આવ્યો. શું થયું? સનેપાત થયો હોય એમ ભાગંભાગ શું કરસ? મંગુડીએ એની સામે આંખો કાઢી. દરવાજાની વચ્ચે માથે હાથ દઈને બેસી ગઈ. રઘુ રસોડામાં ઘૂસ્યો. એનો પગ લપસ્યો. પણ સખણો રેને, એક પગ તો. અરે, રસોડામાં શું દાટ્યું તું? ચંદા, એણે નામ લીધું ને મંગુડીનો જ્વાળામુખી ફાટ્યો. ચંદા આ અઠવાડિયામાં 2 વખત મોડી આવી હતી. આજે પાછી આ નટડી ક્યાં લડી જાય છે? સાવ જૂનું, એકરું, ફાટા જેવું રસોડું. બહાર ખુલ્લું નાનું એવું આંગણું. આંગણામાં એક બાજુ રસોડાની પાછળ બાથરૂમના નામે વિચેણી ને એક શૌચાલયની યોજનામાં બનેલ શૌચાલય. દરવાજા તો બધી જગ્યાએ આડા અવડા. કડી લગાવવા 17 વાના કરવા પડે. આખી વસ્તી એવી જ હતી. કોઈ માંગીને ખાતું તો કોઈ વટથી ચોરી કરી લાવતા. આના જેવા થોડા પરિવાર હવે પારકા કામ કે મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. વળી મંગુડી ઝાંપા સુધી જોઈ આવી. આજે તો જોજે. રઘુ બહાર બીડી ફૂંકતો બેસી રહ્યો. રોટલી કરવી હતી, પણ ડેલી ખુલવાના અવાજ સાથે જ મહારાણી પધાર્યા. શેઠાણી વધારે કામ કરાવશે? ચંદા કમર પર હાથ મૂકી બોલી. ના, હું મારી બેનપણીના ઘરે બેઠી હતી. પછી તો મોં ચડાવીને મંગુડી થોડી વાર ફરી. વચ્ચે વચ્ચે બોલ્યા કરતી હતી. ખાઈને જાવું તું ને, ખવડાવશે તો કોઈ નહીં. રઘુએ ચંદા સામે જોયું. એ જરા હસી. મંગુડી બોલી. આ મુઆ ઠેક ઠેકાણે ખોલીને બેસી ગયા છે ને આ સોડી. સવારના ચંદા કપડાની થેલી લઈને સૌલભ શૌચાલયમાં 3 દિવસથી ચાલી જતી હતી. આવડો મોટો સુગંધી સાબુનો ગોટો પણ મંગુડીએ નજરે જોયો હતો. શેમ્પૂની પડીકી બળબડ કરતી રહી. ચામડી ગહાઈ જાય એવડું નહીં છે. ઉવાય 10 રૂપિયા ચોટાડશે. એનું નવાનું મોંઘું પડશે ને ના કીધી તો ઝઘડી. આપણી 7 પેઢીમાં કોઈ આવડું નહીં નાયું હોય. રઘુએ ઝીણી આંખે કર્યું. પણ એને તો ઓની અસર હોય ને, ઈ ક્યાં આપણી. મંગુડી મૂંગી થઈ ગઈ. તો મિત્રો, હું માનું છું કે તમને આ વાર્તા પસંદ પડી હશે. તો આવી જ કંઈક નવી વાર્તાઓ સાંભળવા માટે સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન 90.4 FM. થેન્ક યુ.